રડતા નહીં રડતા હેલો એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ તો નહીં કહેવા, ગુડ આફ્ટરનૂન કહેવા, કારણ કે આજે મેં વિચાર્યું કે તમને લોકોને હું વ્લોગ આપું કે ન. તો તમને અગર મારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી જોઈ હશે તો તમને લોકોને ખબર પડી ગઈ હશે કે આજનો વ્લોગ કેના માટે છે. અને જેને નથી જોઈ તે મને પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેવો. આ છે મારી આઈડી, તો તમને એની ઉપર વારે ઘડી અપડેટ મળતી રહેશે. તો બસ આજનો વ્લોગ છે અમારા એટલે કે મારા અને હાર્દિકના મેરેજનો આલ્બમ અને જે વિડીયોઝ આવે ને બધા તેના માટેનો વ્લોગ. કારણ કે આજે મારા ઘરે થાય છે બધા ભેગા, એટલે કે ફૂઈ લોકો છે, અમે લોકો છે, મમ્મી પપ્પા, અને અમે લોકો સાથે બેસીને અમારા મેરેજની જોઈશું પેનડ્રાઈવ. કારણ કે હવે તો સીડી નહીં બોલે, કારણ કે હવે તો જનરેશન ચેન્જ થયું છે. તો હવે પેનડ્રાઈવ આવે છે અને આલ્બમ જોઈશું. બસ અત્યારે તો એક આ અમારો ફોટો આવી ગયો છે, બટ એની ઉપરથી આ કાઢવાનો છે. હાર્દિક એટલું આ કેમ બરાબર છે ને, ના વાંધો એ જ્યારે અમે લોકો કદાચ અમે એવું વિચાર કે અહીંયાની મૂકશું, ઉપર લગાવી દઈશું, બટ અમે કન્ફ્યુઝ છે. તો જોઈએ ત્યારે કાઢશું, અત્યારે રહેવા દઈશું. તો ચલો આલ્બમ ફટાફટ લઈ લઈએ, કારણ કે આલ્બમ હું અહીંયા લાવેલી હતી જોવા માટે, અને અહીંયાના રિએક્શન તમને જોવા મળશે પાછળથી, કારણ કે બંડોગરના રિએક્શન લેવાના હોય ને એટલે. તો ચલો. સો ગાઈઝ, અત્યારે હું ઘરે આવી ગઈ છું અને દાદીએ તો કાલે જ જોઈ લીધેલા. કે તમે કાલે જ જોઈ લીધેલા ને બધું? તો કેવું લાગેલું તમને? હાલ લાગેલું. હવે આજે બિનતફે એવી તો બિનતફે જોશે પહેલાં આલ્બમ, પછી તમને વધારે કયા ફોટા ગઈમાં? ચલો એ કહો દાદી, તમને પૂછું, તમને વધારે કયા ફોટા ગઈમાં? એકદમ ધ્યાનથી બધા જોયા નહીં નહોતું. હા તો હવે જુઓ, હવે બધા કામ મૂકી દેવો, હમણાં મૂકી દેવો, પછી કહેજો. પાછી બોલ. કારણ કે પછી મારું પણ મારી મમ્મી ખબર નહીં હું બનાવે ગળા તો મરી જવાય અહીંયા. તો હું જોડે કર્યા જ કરે કઈ ને કઈ. અહીંયા ખાંસી આવે તો હું કરવાનું? આ વ્લોગ બનાવતો મેં તો ખસાવું છું, બરાબર બનવા આ ગળામાં. તમને નહીં કઈ ખસતું ત્યાં? ખીચ ખીચ હો રહી હે. હો રહ્યા ને તો હું મમ્મી બંધ કર, અમને બંધ કર. અત્યારે કઈ મારા આંખમાં જો ને પાણી નીકળી ગયા જો. ચલો તો ગાઈઝ, અત્યારે બિનતા ફોઈ જો, કારણ કે એમને ઉતાવળ છે. हम कल्लब जाए क्या? चलो चालो यार. अभी आएगा पहला पेज. चलो. હા ગાઈઝ, તમે કાલે સ્ટોરીમાં જોયું હશે ફર્સ્ટ પેજ. રૂકો મેં આમ સાઈડ આવી જાઉં. પેજ ગાઈઝ ઇધર ખાલી. સેકન્ડ પેજ. તમને બધા છે ને તમને છે ને હું અડધી બતાવીશ, બધા અલગ અલગ જોઈએ ને તેમ અડધી આલ્બમ બતાવીશ. આમ મમ્મી પપ્પા લોકોનું પેજ. બીજા નંબરની દુલ્હન. હા લાગે જ છે એવું, મમ્મી બીજા નંબરની દુલ્હન જ લાગે. કે એના મને એવું લાગે કે આમાં પપ્પા દુલ્હા બનીને આવ્યા જ. દાદી પાછા લગ્ન કરાવવા પડે તમારા. તે કરાવો ને. પછી આ અંશુ આવ્યો. એટલે અંશ કરાવે એમ. ઓ બરાબર. હું આવી. અહીંયા છે એમાં કોઈ લોકો, સંજય ફુવા લોકો, દાદી, આ મામંતાના દાદી, પછી આ બિંદા ફોઈ, આ મમ્મી પપ્પા, અને કાકી, અમર કાકા, અને અચ્છા દાદી, મમ્મી, મામંતાના દાદી, બિંદા ફોઈ. મસ્ત છે ને. આમ તો અમે લોકો ઘરમાં લડતા રહેતા હોય, લગ્નમાં કંઈ હારા ફોટા પડાવેલા જ અંશે. એ મેં કાલે એક મનમાં સોચેલો હે, તું આજે બોલી ને કેવું છું. કાલે એક મનમાં સોચેલું. મકુજા બે કેટલા લડતા હતા માછીઓ. કેવા હારા ફોટા પડ્યા ને નાચે છે જો. જો ગાઈ સતીશ આવ્યા, હાર્દિક, દાદા દાદી,
ડીજેનું છે ને બિનતા કોઈ જોઈ છે ને ત્યાં સુધી બતાવો એના પછી બધા બીજા બધા જોઈ ને ત્યારે બીજું બધું બતાવો હે ને મારો ઊંધો ફોટો આવ્યો. તો તમે અમારા માટે ડાન્સ કરતા ગાઈઝ આમાં છે ને બિનતા કોઈ અમારા માટે ડાન્સ કરતા હતા એ તમને જોવા મળશે વિડીયોમાં જો વિડીયો પર લાગી જ ગયેલા જ ચલો આ મેં હાર્દિક માટે ડાન્સ કરેલો આ ડેન્સીનો ને મારો એક સાથેનો ડાન્સ હતો આ મારી સિંગલનો ડાન્સ હતો પછી આમાં બધી આપીમાં લેડીઝ પિન્સુ રડતો બતાવીશ. હે એ તો જો અમને એક્સાઇટમેન્ટ નહીં બોલો રડતો નહીં હા તે આમે કરતો એવો આ બોયઝ લોકોનો હતો આ બંડો ડાન્સ બોયઝ લોકોના હતા ચલો હવે પલતો આમાં સાથે પેલા ચાપને આવીએ તે નથી લીધો ફોટો. કોણ બધા સાથે આમ ઉભા રહી ને હા એ તે પણ લેવાનો હતો આવી. પણ એવી રીતના પાયરો એમ ક્લિયર હારા આવી હોય તો લેવાય ને એમ વાહ, ગાઈઝ જો અમારો ડીજે નો લુક છે આખો મસ્ત ઓ છે. ડીજે ના દિવસે આવી રહ્યો છે હે આ પોતા બહુ પણ હા બહુ જ મસ્ત એના આઉટફિટ સાથે જ આમ આખા મેચ થઈ જાય છે. લાઇટિંગ ને બધું આઉટફિટ નામ રિલેટેડ છે એટલે પછી જો આમાં અમારો કપલ ડાન્સ ચાલતો હતો હા પછી આ હીરો એક મારી દેવાની હતી ચુમ. આમાં પછી છે ને ક્વીને ડાન્સ આવી કરેલો રીતે તો આ મારા માટે. ફોટો મેં કીધું હા, આવી હા. રીતે લેવાનો. પણ એવી રીતનો રિલેટેબલ નહીં હોય ને તો જ અમે સિલેક્ટ નહીં કર્યો હોય નહીં તો અમે એવો જ કર્યો એમ પછી આમાં બધા ગમે તેમ નાચતા હતા તે પછી આમાં પપ્પા મમ્મી ડિસ્કો બધા ડાન્સ છે ડિસ્કો ડાન્સ. હા પછી આમાં પપ્પા મમ્મીનો બધાનો હાથે હતો તે પછી આ જો બંડો સેમ સેમ બાપ બેટે સેમ હા. સેમ સરખા જ ઉભેલા છે. ના દાદાની સ્ટાઇલ આવી છે ડાન્સ કરવાની તો પપ્પા એમની કોપી કરતા હતા ના ઝુબી ડુબી ચાલ્યા કરતો હતું પપ્પાનું પછી આ જો તેમ બાજુ નિશા કાકી અમારા કાકા પછી આ કોણ છે હું અમે લોકો બધા છે આ મારું સાસરે વાળું આવેલું હતું ને તેની સાથે આમાં dance પણ હું કરતા હતા નથી. તે. તો તમે કાં ગયેલા તમે તે ટાઈમ પર પછી અહીંયા જો આ હાર્દિકને ઉચકેલા જમાઈ રાજાને પછી આ છે ને મેં ડાન્સ કરેલો હાર્દિક માટે તે પછી અહીંયા હમ ચાર લોग दादा दादी और हार्दिक और ध्रुवी ये मासी के साथ ये मामनता के दादा दादी के માસા साथ કहाँ है? मामा मामी लोगों साथ गाइस ये हमारी घर की फैमिली ये सभी लोग आप पहचानते हो सबको ये भी घर ये की मामा की फैमिली ये अमर काका निशा काकी प्रिंस ये बिनीता को ये आई मम्मी हो जा बोल ये बिनीता फोई अरे लड़ ये मेरा लड़का है. सबको पता है लड़का आपका अभी कुछ करवाना नहीं है ना नहीं नहीं ये छोटा है मेरा बेटा छोटा है ये मेरा बेटा है. अरे मैं पूछ रही हूँ अभी कुछ करवाना नहीं है ना मेरा बेटा है. बहुत होशियार है गाइस आपको हमारी फैमिली में दिखवाई नहीं मैं क्यों हिंदी में बात करूँ ये हमारी फैमिली में બહુ દેખાય ને એટલો હોશિયાર ને ભણવામાં જ્યારે જોઈ ત્યારે ઘરે પણ જાય ને ભણતો જોઈ એટલો બધો હોશિયાર છે પછી આ रुको પછી आ गाइस मेरा न्यू फैमिली जो अभी बना है फिर ये हेमा फूई लोग सारे हेमा फूई लोगों का फैमिली हेमा फूई संजय फुआ जय नाम પણ ભૂલી જાય ડેન્સી પછી આ અમે ચાર લોકો चलो अभी पलटो ओ हल्दी आ गई कैसा लग रहा है बहुत क्यूट है. हल्दी में तो गाइस मैं बहुत ही सिंपल रेडी हुई थी હું એકદમ જ સિમ્પલ જ રેડી થાઉં ગાઈઝ કારણ કે છે ને લુક આપનું સિમ્પલિટીમાં જ હોય એવા દિવસ પાછા યાદ આવે જ ને ખરેખર આવે જ ને બસ તો ગાઈઝ અત્યારે તમને હલ્દી સુધીને બતાવું છું એટલે કે હલ્દીનું સ્ટાર્ટઅપ બાકીનું તમારે જોવા માટે વેઇટ કરવું પડશે પપ્પા મને એવી વાત મળી કે કાલે તમે આખું આ બધું જોયું ને તમે રાત્રે રહ્યા વિદાય જોઈને તેનું હું કરું એટલે કઈ બોલો ત્યારે બી રહ્યો અત્યારે બી રહ્યો તો ત્યારે તો કે મારી અમ્મે નહીં રહેલા તને નહીં ખબર રહ્યો હોય તો મને જ ખબર હોય ને તો મને હાર્દિક એવું કીધું ખબર હમણાં ઘરેથી અમે લોકો આવતા મને હાર્દિક એવું કીધું કે કાલે તારા પપ્પા રહ્યા વિદાય કરીને આજે જમવા પણ બોલાવી દીધા સારું ને યાદ આવી ગઈ પાછી એટલે આજે જમવા બોલાવ્યો જ ને એટલે ગાઈસ હાર્દિક એવું બોલેલા એમ
અમના બધા એટલે હા અમના બધા ભેગા થશે ને પછી બધું જોવું. આમ તો હવા નહીં ચાલે જો આવી ત્યાં નહીં ચાલે છે પણ બધા હાથે બેસીને પણ પાછા જોશું. એક અહીંયા આવી ગયું છે. અમે લોકો આમ તો ક્યાંના જોઈએ જ એટલા હાર્દિકનું નાક જ નહીં ખેંચવા દેતા આ લોકો બધા. જો નહીં આ મમ્મી કેટલું બોલે છે ચાલ્લો તો કરવા દે ચાલ્લો પણ નહીં કરવા દેતા. ચાલ્લો પહેરો 2 વેવરનો આવી હવે 2 વેવરનો વિધિ કરે છે કે હા મમ્મી આમાં અમારામાં વિધિ હોય ગાઈસ તે કરે છે. અહીંયા અમારા મેરેજ થતા હતા પહેલાં દેવ ભગવાનની સામે પછી બહાર થશે. મારા આ વાલા મેરેજ છે ને 4:35 થયેલા રાતના 4:35. ગાઈઝ હમણાં પહેલાં હાર્દિકનું નાક નહીં ખેંચાયેલું હતું એટલે હવે મમ્મી એમને કદાચ ચાલ્લો કરે ને તેમાં ખેંચે છે. મમ્મીએ મને એવું કીધું એ જો ખેંચાઈ ગયો. ખેંચું પણ ધીમે ખેંચું શરદી હતી ને શરદી તો કઈ એમ કે નાક હાથમાં એમ કે નાક હાથમાં આવી ગયું તો નહીં હા એ જ ને હા એમને હતી જ હા. અમારી મમ્મી જે આવી અમારી આને હું આ કઈ વિધિ કરે છે નજર ઉતારવા વાળી પાનને એવું આવે ગાઈઝ. કન્યાદાન ગાઈઝ કારણ કે મારા ઘરમાં હું એક લોટી હતી ને એટલે બધા જ કન્યાદાન કરે. મારી કાકી પછી દાદી ને બિનિતા ફોઈ. હા આવું હોય અમને અરે આવું હે તમે ગાલ પીલી રસમ બંને એવો એકબીજાના ગાલ પીલે જ. આવ્યા હવે માસી કન્યાદાન કરશે. બિનિતા ફોઈ આવી ગયા કન્યાદાન કરવા. ઉપવાસ કરેલો કે તમે ઉપવાસ નહીં કરેલો? તારું જમવાનું નહીં જોઈ તારી આઈસ્ક્રીમ નહીં જોઈ ગાઈઝ એમાં એવું થયેલું ગાઈઝ એવું થયેલું હતું કે જે કન્યાદાન કરે ને તો તમે તો માનસુમાં કરેલું હતું આઈ થિંક એટલે ઉપવાસ નહીં કરેલો એવું હતું ને. બસ કરાય પણ ચાલે એવું કઈ કીધેલું પેલા એવું છે મામી કે કોઈ બોલેલું એમ કે ચાલે નહીં કરે બરાબર તો કોઈ નહીં કરે તો ચાલે બરાબર. એટલે દાદીએ કરેલો દાદીએ ઉપવાસ કરેલો પછી મમ્મી પપ્પાએ ઉપવાસ કરેલો તો પછી નિશા કાકીએ પણ કરેલો. નિશા કાકીનો અમર કાકાએ કરેલો હતો. પછી બીજો કોને કરેલો? માસીએ પણ નહીં કરે એટલે ફોઈને માસી થાય તે નહીં કરતા હશે. ને ગાઈસ જમવાનું જે હતું ને તેમાં શું થયેલું હતું કે પણ જમવાનું કેમ આટલું જમવાનું બધું પતી ગયેલું હતું એટલે હતું બહુ બધું બચેલું હતું. લાવેલા પણ ઘરે પણ લગ્ન પત્તા જ સવાર થઈ ગયેલી હતી 7 એવા વાગી ગયેલા હતા અને બધું જમવાનું બહાર રહ્યું. એટલે આ લોકો તો હું જ્યાં સુધી પન્નીને જાઉં નહીં ત્યાં સુધી જેનો ઉપવાસ કર્યો હોય તે નહીં જમાય નહીં. એટલે હું ગઈ 7 વાગે એટલે એ લોકોએ કંઈ ખવાયું નહીં અને પ્લસ બીજે દિવસે જ્યારે બપોરે જમવા બેઠા ને ત્યારે બધું જમવાનું જે હતું ને તે બગડી ગયેલું કારણ કે આખો દિવસ બહાર રહેલું હતું. એટલે અડધું જોવાઈ ગયું ત્યારે આ હાર્દિક આવ્યા. હવે એમ કે વરઘોડો ડાયરેક્ટ ચાલુ કર. વરઘોડો થઈ જવાનું તો આગળનું કોણ જોઈ બરો હે નાની બતાવો. સતીશવાનો વેઇટ કરો પછી હા તમને શરદી થયેલી એમ કે ખેંચી કાઢેલું કે એ પણ છેલ્લે હા ઘી હાથમાં આવી ગયેલું નાક ખેંચવા ગયેલા તેમ કે ફ્રીઝરથી ચાલુ કર્યું છે. હાર્દિક આવ્યો એટલે ચાલુ કર ઉત્સવ ઉમંગ. હું પાર્લરમાં રેડી થાઉં છું તે થોડા ફ્રીઝર છે ગાઈઝ. જો તમને પાછું જોઈને કેવું લાગે છે એકવાર હલો ખોવાઈ ગયા કેવું લાગે છે પોતાને જોઈને? આ કોયલો આવ્યો કાગડો આવ્યો. ડીજે નું ચાલુ કર્યું છે તો હવે હાર્દિક જોશે ડીજેમાં એમની એન્ટ્રી કઈ રીતના ભરી. એટલે બેકગ્રાઉન્ડ ઇગ્નોર કરજો કારણ કે અમારું ઘરનું હજુ કન્સ્ટ્રક્શન ચાલે છે. ચલ ભાઈ ચાલ. અહીંયા દુલ્હા દુલ્હનની એન્ટ્રી પડે છે. સ્થિર જ થઈ જાય છે. આ તો સ્થિર જ થઈ જાય છે. કેટલી વાર જોઈ લીધું આ વસ્તુ?
સેમ મેં પણ ત્રીજી વાર આ જોઉં છું આ ત્રીજી હું ચોથી વાર જોઉં છું બીજા વાળાને જ નજર એ તમને કંઈ કહેતા હતા એટલે આપણે બે હસતા હતા હાર્દિક હા અહીંયા ફેમિલી મેમ્બર્સ આવી ગયા છે ડાન્સ ચાલુ ડાન્સ ગણપતિ બાપ્પાથી સ્ટાર્ટ થાય છે કરે એ લોકોના માટે આ ફ્લાવરની ડીશ આગળ મૂકેલી હતી ને એ લોકોને શીખવાડેલું હતું ફ્લાવર ઉડાડવાના તો એ લોકો જો કેવી રીતના ફ્લાવર ઉડાડે છે જો એ લોકોને પ્રેક્ટિસ ફ્લાવર હાથે નહીં આવેલી ને એટલે બધા કહે છે ગાઈસ કે ફ્લાવર ઉચકો એમ તો ગાઈઝ હવે ક્વીન કૃષ્ણ અને મૈત્રી 3 જણા ડાન્સ કરે છે જાતે શીખેલા ગાઈઝ આટલો સરસ ડાન્સ તો આ ડેન્સી અને પ્રાચીનો ડાન્સ છે હવે આમાં છે ને બેન્ડોમાં ભૂલ કોણ કરે ને એ જ અમને ખબર નહીં પડતી જો હા સિંગલ ડેન્સીનો ડાન્સ ગાઈઝ ઝડપી નાશે સોંગ જ એવું છે તે ઝડપી અમારા ઘરના હીરો હિરોઈન્સ નો ડાન્સ આવ્યો કપલ્સ નો બહુ મસ્કરી નહીં ઉડાડો મારા પપ્પાની બહુ સરસ ડાન્સ કરે જો જગ્યાના લીધે ગાઈસ જગ્યા એ સતીશ વાંચો ને સતીશ કમર બહુ મસ્ત ચલાવે છે નહીં રમના ચાલે તે જોજો ગાઈસ અને કેટલું હસવું આવે જો ને તમે તો આગળ જ બે જોતા તમને નહીં યાદ આ વસ્તુ લે જો મારા મમ્મી પપ્પા જો અમને ડૂબી કરે તે જોજો ગાઈસ પપ્પા કે આવડવું જોઈએ ને જગ્યા મળવી જોઈએ ને એમ કે છે ને હે ને પપ્પા જો ગાઈસ ડૂબી કરે હું કેવો તમે હું બોલો છો એટલું ટેન્શન અંદર હાચવાનું આમ હાચવાનું તેમ હાચવાનું તમને બરોબર આ કરવાની એક સ્ટેપ આ મમ્મીને મમ્મીને કે કર ભાઈ કર હે ભગવાન જો ઉચકી લીધી નાચેવા તો બધા સાઈડ પર જ થઈ જાય ને પછી આમ મારો ડાન્સ આવ્યો એકલીનો જો હાર્દિક માટે સરપ્રાઈઝ ડાન્સ કરેલો ના ભાઈ ના આ બધા નહીં ચાલે આ બધા પણ નહીં ચાલે એક્સપ્રેશન આહા આવ્યા બહુ લેટ હે આ કઈ ટાઈમ છે સોના અમને બતાવશે ગાઈસ હાર્દિકનો ફોટો સરપ્રાઈઝ આપેલું હાર્દિક તમને પણ તમને જ ફોટા લાવવાના કીધેલા અમને આવ્યા છે હવે આપણે એમનો ડાન્સ પાછો ચાલુ કરશો ના સોના ગાઈઝ અમે લાઈટ બંધ કરી દીધી કારણ કે અહીંયા ટીવીમાં ક્લિયર દેખાય ને એટલા ડેન્સીનો ડાન્સ ગાઈઝ ને ઘરની બધી લેડીઝોનો ડાન્સ તમારે બહુ દાંત નીકળે ત્યાં ને જો બધા જોઈ છે પણ પંચાયત કરે કે જોઈ છે એ હમત નહીં પડતી ગાઈસ જો સારિયાનું નચીને સારિયાનું રોણ આવે હવે બિનતા કોઈ રરાવા કેમ તમે જ રડાવતા હતા આ પપ્પાનું તો ઇન્ટરેસ્ટ નહીં કારણ કે 4 વાર જોઈ લીધું છે ને બિચાર સતીશ ભાઈ નહીં જોયું એમને પણ હેરાન કરે છે જોવા જાવ નહીં તો તમે એમ ને બીજી બધી હું વાત કરો છો રડતા નહીં તા તો રડી દીધેલું હમણાં નહીં રડતા હા ઠીક છે આ ડાન્સ જોતા રડી પડેલા હાર્દિક કરતી હતી ને એટલે એ મને જોતા રડી પડેલા કેમ રડતા નહીં હમણાં જો ગાઈસ હમણાં મારું રડવાનું ચાલુ બહુ રડાવેલી મને બહુ રડાવેલી દુસકે રડતી હતી ગાઈઝો ડેન્સી પણ બહુ રડેલી ઘરની છોકરીઓ અમે 2 જ છે બીજું કોઈ નહીં ઘરમાં અમારા ઘરમાં છોકરીમાં બહુ રડાવેલા હે તમે તો બહુ રડાવો ભાઈ એટલે અમને રડજો વ્લોગમાં રડજો પણ આવેલો તમારો ફોટો અમને બતાવું છું ડાન્સ આવ્યો કપલ ગોલનો મારા રાકા કાકીનો હવે મારી ફ્રેન્ડ્સ લોકો કરે છે આ પણ એ લોકો શીખેલા મારી સામે અને આના પછીનો જે ડાન્સ થશે ને તે લોકોએ મને સરપ્રાઈઝ આપેલો એ લોકો પણ શીખેલા ને
હવે મારી એન્ટ્રી પર એવી સરપ્રાઈઝ ડાન્સ કરેલો મોર ચાલુ રહેવાનો પાછું ચાલુ 2 વાર રોરાવે ને મને 2 વાર જો. તમને દાંત નીકળે હે તમને દાંત નીકળે હે કરો તેમ. મારી બધી ફ્રેન્ડ કરતાં વધારે રડેલી રાધી. જો રાધી પણ રડેલી, બહુ રડેલી એમ. અમે લોકો BFF ગોલ્સ છે ગાઈસ. 15 વર્ષથી એક હાથે છે, એમને એમ થોડી છે. આમાં ખબર પડે હાર્દિક રડતા હતા. તમને બતાવો બધાને ડાન્સ પછી તો ભાઈ રહી ને હાર્દિક રૂમાલ લીધો રહીના. હા તે રડેલા તે બહુ રડેલા કે હે કોમેડી ડાન્સ કયા ગાઈસ. कहीं निकल ना जाए, कहीं निकल ना जाए, कहीं निकल ना जाए हमारे बॉडी से. ए बोले हेलो ए ભૂલ કરે ખાલી એને આ જ એક્શન હારી કરતા આવડે છે. હવે કરે ને તે જ હારી કરતા આવડે. ગાઈસ બહુ જ ઓપોઝિટ છે. એને કઈ ઇન્ટરેસ્ટ નથી આ બધી વસ્તુમાં, પણ મને બધામાં ઇન્ટરેસ્ટ છે. इसका मैं क्या करूं? हार्दिक છે ये लड़ता है आहा આજે હરી કો મગે તને અમર નહીં પડતી એમ ગઈ. કેમ એવું બોલા? આવો એ જો ને લવલી મુમેન્ટ. आना ये लड़का है दीवाना. તમે અમને આજે બોલાવ્યા. ચાલુ ડાન્સ ચાલુ પતી ગયો. બધાને ગમે તેમ નાચવાના, ગમે તેમ. ડાન્સ આવ્યો દાદાનો. હવે આવો એમ સંજય ફુવા જો, સંજય ફુવા કેવા નાચે. દાદા આવ્યા જો. દાદાનો આ ડાન્સ છે. કોઈ પણ લગન કેમ નહીં હોય, પણ આ જ એક્ટિંગમાં ડાન્સ. એ દાદા જો દાદા ઉભા થઈને કરો જોઈએ. કરો. હું જોતા હતા ઉપર, હું જોતા હતા દાદા સ્ટેચ્યુ થઈને હું જોતા હતા તો નાચે એમ. ગાઈસ આ દાદાનો આ જ સ્ટાઇલ છે. તો આ આવી ગયો છે મારો મંડપ છે. 7 કરોડ કા મંડપ था. गाइस 1 लाख का मंडप करवाया था. गणपति बप्पा खाली मारो मंडप जो आ मायरू જુઓ પિંક થીમ. જો ગાઈસ આ મારું માયરું છે જેમાં અમારા બેના લગ્ન થયા હતા. હા તો કેવું જ પડે ને. જો ગાઈસ બલ્બ પણ લગાવવો જ પડે ને. પછી ઉજાસ તો કરવો જ પડે, તો જ તો દેખાય. ગાઈસ માયરો વિથ મંડપ. નજીકથી જુઓ માયરો, નજીકથી. ઉતાવળ કરે છે કે વડગોરો કર તો વેલ્લા નહીં હોય તો બધું હાથે જોવાતે ને. સાતક પણ ભગાવી, બધું જ ભગાવી દેવું તો તમે જોવું છું. ખાલી પોતાને જોવા જ નાચતા હે. रहेगी मेरी एंट्री. सज धज के सजना के लिए सजना है मुझे सजना के लिए. જો નહીં આમ જોતા પણ નહીં. નસ્તી સફર ગાઈસ જો એકલી અડ્ડાઈ અડ્ડાવત ને. તમે કોઈ અડ્ડાતો ને, તમે એકલી તો અડ્ડાવ ને. હે
આમાં જો તો પાપન ગાઈસ આમાં આઈલેશિસ લગાવીને તેને કે લાંબી કરે ખેંચીને જો 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 કોટારે છે આ જોતા રહીએ આ જોઈ લે લગાવવું જ પડે ને તો જરા ખારા દેખાવ માટે હરીકુમાં આટલી પાપણ આવે જ નહીં લાંબા બાલવાળી જો મારી છે મારી રિયલીમાં છે છે જ નહીં ને લેવો જો એટલે હરીકુમાં તો લે. કઈ નથી છે આ તો આત્મી મહારાજ આ છે નહીં ને છે આટલી નાની હતી પાપણ જો એ લાંબી કરી આપ જો 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 ગાઈસ મારી ફ્રેન્ડ્સ લોગ જો મારી ઉપર તૂટી ગયા છે ફોટોશૂટ કરાવવા માટે પણ પર જાના उसको इतना संभाल हम गाइस रील बनावता હતા બચી ગયા હતા ને ત્યારે મારી ફ્રેન્ડ લોકોની વાત માની ગયા હતા તો હારો પતા હાજે બગા હા બગા આવી ગયો છે બરગોરો કેટલા વાગે આવેલા 3 વાગે. હા શરમ કરો તે આ જોની આ ચાલક પર 2 જણ વર બૈરીનો એ કરવાનો તો બધા દોસ્તારો જ જોની ચડી ગયેલા છે હે દોસ્તારો જ ચડી ગયેલા છે તો ગાઈસ અહીંયા હાર્દિક નજર ઉતારીને પૈસા આપે જ બરાના નગરવાળાને જોજો હવે નાચો તે જોજો તમે ખાલી જોજો હવે નાચો તે એ કોમમાં આવી ગઈ. હે? કેમ ચાલી ગઈ તો નાચવા તો જવાનું જ ને જો આ જો નાચવા તો જવાનું જ ને બે જીત ગયા હા એ કે પહેલા મંડપમાં એવું છે કે જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે મંડપમાંથી બહાર નીકળાય નહીં એવું બધું બંધ એ સિસ્ટમ પતી ગઈ. હવે બધી સિસ્ટમ પતી ગઈ અરે અમારું કેવું હતું ખબર નવા જમાના જેવું થઈ અમારું કેવું હતું એ તો અમારું શૂટ કેન્સલ થયેલું એટલે નહીં તો અમારું છે ને પીચી થઈને એને જ બીજે દિવસે એટલે લગ્નના આગલે દિવસ અમારા બંદરનું શૂટ હતું અમારે 12 શૂટ માટે જવાનું હતું બોલો કેટલી સિલાઈ આપવાની શૂટની સિલાઈ શું હતે એ શૂટની શૂટિંગ શૂટ અહીંયા અમારી સાથે અમારી ખુશીનો ભાગ બનવા માટે આવ્યા છે ભાવિનભાઈ બસ હવે પગારવાનું નહીં ને હે કે ભાઈ આવ્યો લખી દો બગાવ. हैं भैया छोटे छोटे भाइयों के बड़े भैया કોઈ પણ તમારી કોઈ પણ જણ ફોન યુઝ કરે हाँ बड़ा वीआईपी ने एक पण जन फोन यूज कर हाँ तो કોઈ નહીં મેં બોલા ભાઈ કેટલા વાગ્યા પપ્પા તમે તો કર્યા જ નહીં મેં 3:30 આવેલો તો એક પણ જણ જો ફોન ઉચકે તો પપ્પાનો પપ્પા બીજા ફોન કર્યા જ કરે ના લોકો એક પણ જણ ની ફોન ઉચકે ભાઈ પપ્પા મેં પણ કરેલો હા કોઈ ફોન જ યુઝ કરે ગુસ્સા આવતા હતા કે પંકજભાઈ તો મને શરમમાં આવે ને એટલે ભાઈ મેં આવ્યો ને ભાઈ પૂછ્યું એમ કે હું તમને જવાબ આપું થોડા આગળ આવે તો કેવું થઈ ગયું હવે અહીંયા હવે છે ને એન્ટ્રી થશે વેવાનોની એટલે એના માટે ઊભા છે હીરા દુલ્હે રાજા આવી ગયા દુલ્હે રાજાના બધા દોસ્તા બહુ જબરા છે હા ગાઈ એકે પણ નાક નહીં ખેંચવા દીધું ઊંઘમાં કોઈ વિચારતો એ આવ્યો ને ભાઈ હવે જલ્દી પતો આવ. હે હું બોલ્યા જલ્દી પતો આવ. હા એક ભાઈ ખાલી ગયો. જો ગાઈઝ બધા દોસ્તારો એક જણ નાક નહીં ખેંચવા દેતું પણ છે તો ગાઈઝ અહીંયા જોવા આ બીજા મારી મમ્મી એક તો બટકી છે એમાં કોઈ નાક નહીં ખેંચવા દેતું મેં દિનપણીઓ રાજુ તો ગાઈઝ આ જુઓ હવે એન્ટ્રી પડશે મારી ના બધાના વેવાણોને અંદર લઈ લીધી બધી વેવાણોને એન્ટ્રી પડશે એ અયવી હું આલી હું કેમ બોલ આ થોડું એડિટિંગ એનું સુધારવાનું છે એનું આવવાનું આ કેવું લાગે છે? હા એ જ એ એડિટિંગ સુધારવાનું છે બેકગ્રાઉન્ડ છે ને
પછી આમાં પણ ભૂલ કરી છે, હવે રીટેક કેવી રીતના કરાય બોલો? હા બ્લર કરાવવાનું, આ હું એડિટિંગ ગાઈસ પાછું કરાવવા જઈશ, કારણ કે આટલી સરસ એન્ટ્રી મેં કરાવી છે તો કેવી રીતના મેળ પડે. આ લોકોને ગાઈસ હું ક્યાં નહીં કહું છું ચૂપ થાવો પણ બીજી બરી પણ ચેક કરવી જ પપ્પાને. કાલે જોઈ લીધું એટલે હે એટલે આ જો ગાઈસ જો એન્ટ્રી ને એ લોકોની વાત જ બીજી ચાલ્યા કરે છે. તમે નહીં રડતા હે? રડતા નહીં તમે, પાછા રડતા નહીં તમે. આ લોકો બબર કેટલું કરે તો નહીં લાગે ને ઇન્ટરેસ્ટ. તો ચલો ગાઈસ આવી છે हैंडसम सोना सबसे मेरे दिल को गलावे कर. આમાં પણ એડિટિંગમાં બોલાવો હે, આ પણ સુધારવાનું. है ना मेरे सैया सुपरस्टार એ વાલું જ મેઇન કટ થઈ ગયું છે. શું મેં હવે અમને નહીં બોલો તો ગાઈસ બરા બોલ. હા નાચેલા જ ને થેન્ક યુ. અહીંયા પણ નાચો, મને યાદ નહીં તો તમને કઈ એક પણ વસ્તુ. હવે આમાં પાછા લિપસિંગ સેટ થઈ જાય જોજો. આમાં લિપસિંગ સેટ કર્યા ને પેલા બધામાં અટવાઈ કર્યા. मेरे सैया सुपरस्टार તમને છે ને બધા દોસ્તાર હાથે નાચવાનો ઉત્સાહ ઉમંગ હતો, સાસુની હાથે મસ્તી કરવાનો ઉત્સાહ ઉમંગ હતો, નાક ની ખેંચાય એના માટે બધો જ ઉત્સાહ ઉમંગ હતો. ખાલી મારી હાથે લગ્ન કરવાનો જ ઉત્સાહ નહીં હતો. હા એ તો ખાલી વિડીયોમાં અમને લગ્ન કરવા બે ત્યારે તો કેટલો ઉત્સાહ તે. હા બહુ નાચે. હા લાગે જ ને એવું લાગે જ ને. પેલા જાય ને પછી એમાં જાય. હા તમારો તને મેં જ બોલાવી દો જોડે નાચે. હું ચાલ લગન કરી દે ફટાફટ. जीवन साथी दिया और बाती. તો ગાઈઝ અહીંયા ફેરા આવ્યા છે હવે. दुल्हन माड़ा कुछ तो था. ગાઈસ સિંદૂર અને મંગલસૂત્ર આવ્યું. મંગલસૂત્ર બતા ગાઈસ, મંગલસૂત્ર લેવડાવેલું આવ્યું ને. મારા નીકળતું નહીં હતું. હવે મંગલસૂત્રનું શૂટ ચાલે છે. સિંદૂર સારું ને આ નાખ્યું છે એડિટિંગમાં. પ્રીતમ મળી જશે તુજો, રાધાને શ્યામ મળી જશે. ગાઈસ હવે બધા વારાફરતી ગિફ્ટ આપશે, કવર આપશે, મજા આવશે. કવર ને ગિફ્ટ લેવાના હવે. ઓ જોની બગાસું ખાતી હતી જોયું? અરે ના આમાં છે ને અમે બહુ બધા બગાસા લીધેલા હતા. કેમેરા વાળો કે ભાઈ ફોટો લેવું કે નહીં લેવું, એટલા બગાસા અમે ખાધા છે આ ટાઈમ પર. ગલી કીતી દોરી. મને ઉતાવળ હતી એટલે તમારી હાથે આવવાની ઉતાવળ હતી. તેરી લાડકી મેં ચાઈલા કે ચાઈલા. ગાય વિદાય આવે ને એટલે તો પણ ગાઈસ તમે કેટલું પણ કહો, હું અહીંયા છે ને અઠવાડિયામાં 2 વાર તો આવતી છું. તેમાં હું એ કરવાનું બોલો? તારે વળી
આ મારો ભાઈ કોઈ પણ જાતની ફિકર ચિંતા નહીં. હે મીઠામાં રરે તે કહેતા નહીં હે મારું ધ્યાન નહીં. ગાઈસ જોવો જોવો બધા રરે હું મોમેન્ટ જેવી કોઈને એવો રડાઈ હજુ 10 વાર જો તો એ રરો હે 10 હજુ હવે જુવાર એવા હસીસ એ બસ હસતા રહો. જે ટાઈમ પર જે થઈ ગયું એ જ ને બધા બાય બાય કરે ગાઈઝ. મને બધા બાય બાય કરે છે. સવાર થઈ ગઈ તો પરી જ ગઈ ને કે 7 વાગી ગયેલા હતા ગાઈઝ. હા ના 7 વાગેલા. આ દાદીએ રરીને બોલાવી. આ દાદીએ કે દીકરા બાઈ પણ નહીં કહીને જવાની એમ. એટલે પછી હું રરેલી. મમ્મી નહીં રરેલી કે મમ્મી બિચારી કામ કરે છે તો જોતી જ નહીં. રડતા નહીં રડતા નહીં રડતા. પથ્થર ડીલ છે તારો એટલે અંદર થાય પથ્થર ડીલ છે મને ખબર છે. ઇમોશનલ લેસ છે ગાઈઝ. હમે ન્યા આ બિન તફોઈ આવ્યા. દાદી જો પાછળ કેટલા રડે છે. એમ જો એના એક્સપ્રેશન નહીં રડતી હવે જો ની હસે છે. લેવો માસી જો માસી કેટલા રડે છે જો ગાઈઝ. તારો પડ્યો ઝૂપડો ઘર હા એ તમને આપેલો તમે ક્યાં મૂક્યો જ મળતો નથી હે એક. તા જો ની તમને એક હાથમાં પકડાવેલો આમાં ખબર પડી. હેમાં કોઈ પણ ગાઈઝ રડે છે. નિશાબેન પણ હસે છે એટલે મારી કાકી પણ હસે. મારી કાકી પણ હસે ગાઈઝ. ના રડે છે જો અંદર રડે થોડું પણ મારી અમ્મે હસે છે એમ. ડેન્સી રહી રહી મામંતની દાદીએ બહુ રહ્યા. હા તમે એ જ તો કહેતી હતી તો એ બધા રડતા હતા જો ની તો હું હા નહીં ને 25 શું કહેવાય 25 બોલ્યા પાછી આવું છું હમણાં કલાકમાં હા ને આવી જ ગયેલી. આવી જ ગયેલી ને હા અને મંજપ પણ નહીં કરેલું તે કરીને આવેલી નહીં ઘાટ. આવેલી. મને ખબર પડે મંજપ જોઈને ગાઈઝ અમારા ભાઈઓની આંખમાં તો 1% એ સિકંજ નથી. 1% ના પપ્પાને ભેટેલું ગયું. પપ્પાને ભેટી લીધું. ચાલો 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 આવી જ બેહેલી છું. હમે જ બેહેલી છું. આ ભાઈઓ એક પણ નહીં રહેલું. એક પણ ભાઈઓ નહીં રહેલું. માણ છે આવજો બાય બાય. હું બોલ્યા તમે મૂવી બાય બાય. એવું બોલ. નથી જજો મને કીધું તો નાસી નથી જાય અચ્છા ગાડી કોણ ચલે ટિકિટ ચલે તો ગાઈઝ આ અમારો વિડીયોનો એન્ડિંગ. બાય બાય. ગુડ નાઇટ ઓકે સ્વીટ ડ્રીમ્સ. ઓકે હા આઈ લવ યુ માય માસ્ટર જીના. આ જો ગાઈઝ પાછળથી જો ભાઈઓ ધક્કા મારે છે ગાડીને કે જા જા. મૂવી ઓફ ને પપ્પાના એક્સપ્રેશન મૂવી ગયેલી ને આમ બતાવો. તમને આ કલાકમાં વગાડી ગયા